ધનિયા કાકા, તમારા આ ખેતરમાં પિયત માટેનું પાણી તો બહુ ખારું છે અને ઉનાળામાં તાપ પણ બહુ વધુ થાય છે. એમાં કઈ બાજરીનું બિયારણ વાવશો? હરિભાઈ, અમારા ખેતરમાં ખારા પાણી હોવા છતાં પણ ઉનાળુ પાકમાં લૂ પણ બહુ વધુ લાગે છે. અને આપણા ગામની જમીન તો તમને ખબર છે કે આપણી રેતાળ જમીન છે. એટલે આવી પરિસ્થિતિમાં તો ઉનાળામાં જીનોમિક્સ કંપનીની GX1424 સંશોધિત હાઇબ્રિડ બાજરી બિયારણનું જ વાવેતર કરવું જોઈએ. મેં ગયા વર્ષે GX1424 બાજરીનું જ વાવેતર કર્યું હતું અને મને ઉનાળા પાકમાં સારી સફળતા મળી છે. GX1424 78 થી 80 દિવસમાં પાકી જાય છે અને કાપડી સુધી છોડ લીલોછમ હોવાથી ઘાસચારા માટે પણ ખૂબ જ સારી થાય છે. GX1424 બાજરીના ડુંડા ભરાવદાર અને કઠણ છે, જેથી ઉત્પાદનમાં પણ વધારો થાય છે. GX1424 બાજરીમાં 4 થી 5 ફૂટાવ આવે છે અને દરેક છોડની ઊંચાઈ એક સરખી થાય છે. મજબૂત કદનો છોડ હોવાથી ઢળવા પડવા સામે સહનશીલ છે. હું તો આ વર્ષે પણ જીનોમિક્સની GX1424 બાજરી બિયારણનું જ વાવેતર કરીશું. જીનોમિક્સ બિયારણ એટલે સ્વદેશી સ્વાભિમાનની રાહ. હું આ વર્ષે GX1424 બાજરીનું જ વાવેતર કરીશું. GX1424 લૂ હોય કે સૂરજ તપે, GX1424ની ઉપજ ના ઘટે.